તો આ એક ઉપાય તમારા ઘરની ગરીબી દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સમૃદ્ધ બનવા માટે અથવા તો પૈસાની તંગી ન પડે એના માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ઘણીવાર આપણી નાની એવી ભૂલ પણ આપણને ગરીબીમાં ધકેલી શકે એમ છે. તો આ એક ઉપાય તમારા ઘરની ગરીબી દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે. સનાતન ધર્મમાં જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રનું મહત્વ છે. વ્યક્તિના જીવન સાથેની સંબંધિત તમામ પરેશાનીઓના સમાધાન અંગે જણાવાયું છે. તો ઉન્નાવના જ્યોતિષ પંડિત ઋષિકાંત મિશ્ર મુજબ ઘર બનાવવાથી લઈ એને સજાવવા સુધીમાં વાસ્તુનું ધ્યાન રખાય છે. હવે ઘર બનાવી દો, બાદમાં એમાં લાગવાવાળા છોડ અને વસ્તુઓનું પણ વાસ્તુમાં મહત્વ છે. આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવી જ રીતે પાણીનો પ્રયોગ કરવામાં પણ શુભ ગણાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનો છંટકાવ ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તમારી પાસે તેનાથી સંબંધિત માહિતી હોય. હવે આ પાણીમાં કેટલીક વસ્તુઓ જો તમે મિક્સ કરો છો અને યોગ્ય સમયે એને છાંટવાનું રાખો છો તો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ બહાર નીકળી જશે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે વહેલા ઉઠ્યા પછી સ્નાન આદિ કર્યા બાદ તાંબાના કળશમાં પાણી ભરી ઘરના મુખ્ય દ્વાર ઉપર નિયમિતપણે છાંટવું જોઈએ. જો તમે આમ કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન્ય વૃદ્ધિ થશે. ઘરના વિખવાદથી રાહત મળી શકશે. જ્યોતિષોનું કહેવું છે કે અઠવાડિયામાં એકવાર ઘરના મુખ્ય દ્વાર પર મીઠાનું પાણી છાંટવું જોઈએ. એવું મનાય છે કે મીઠું નકારાત્મકતાને દૂર કરે છે. રોગો અને દોષો પણ નજીક નથી આવવા દેતા. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર ઉપર તાંબાના કળશમાં પાણી ભરી તેમાં એક ચપટી હળદર નાખી દો અને બાદમાં આ પાણીને તમારા મુખ્ય દરવાજાની બંને બાજુ છાંટી દેવાનું છે. આ ઉપાય અનુસરવાથી તમારી આસપાસનું વાતાવરણ સ્વસ્થ રહેશે. ઘરમાં ધન અને સમૃદ્ધિની કોઈ કમી નહીં આવવા દે. તો દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપણે આવા ઉપાયો કરીએ છીએ તો આપણને તકલીફમાં રાહત મળી શકે. આવી ટિપ્સ તમારા ઘરમાં પૈસા ખેંચી લાવશે અને દરિદ્રતા પણ દૂર કરી શકે છે. બસ આ એવી બે વસ્તુઓ છે જે પાણીમાં ભેળવીને તમે મુખ્ય દ્વાર પર છાંટો તો તકલીફને દૂર કરી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.